સત્યની ઉપમા નવ દેવાય તેમાં હું રહું રે ત્રિભુજ દિવ્ય સદા સાકાર દુર્લભ દેવને મારો કોઈ ન પામે પાર જીવ ઈશ્વર તણો રે માયા કાળ પુરુષ પ્રધાન સૌને વશ કરું રે સૌનો પ્રેરક હું ભગવાન અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પ્રલય થાય મારી મરજી વિના રે કોઈથી કરણું નવ તોડા એમ મને જાણજો રે મારા આશ્રિત સૌ નર નારી મેં તો તમારા ગળે વાર્તા સત્ય કરી છે મારી હું તો તમ કારણે આવ્યો નામ તકી ધરી દે પ્રેમાનંદ નો રે વાલો વર્ષા અમૃત મેં બોલ્યા શ્રી હરિ રે સાંભળો નર નારી હરિજન સહજાનંદ સુરત સ્વામી વાત કરી. તેજસભાઈનું નવું ઘર સ્પેશિયલ સભા થાય એ માટે આ હોલ બનાવે છે. હોલ કઈ રીતે બનાવો, ઘર કઈ રીતે બનાવવું, ડિઝાઇન સુરત સાંઈ કરી આપી. બરાબર તેજસભાઈ? પ્લાનિંગ તેજસભાઈના જીવમાં સત્સંગ. આપણે બધા એમના પરિવારના સભ્યો છીએ. કોઈ મામા થતા હશે, કોઈ ભાઈ થતા હશે, કોઈ કાકા થતા હશે. પરિવારના સભ્યો બધા મોસ્ટલી. એણે સત્સંગ કરીને જીવ સ્વામીજીને સોંપ્યો છે. સુરત સાંઈ જેવા સંત સાથે દોસ્તી કરી છે. આ 4 વડીલો બેઠા છે ખુરશીમાં. 4 કેનેડાથી આવ્યા છે. 4 કેનેડાના માવતર છે અમારા. અહીં શાંતિથી બેઠા છે. દીકરાઓ શાંતિ સત્સંગ કરે છે એટલે શાંતિથી બેઠા છે. બરાબર બાપુજી, રમણ કાકા, અનિલભાઈ, જેડી કાકા, દીકરાઓ સત્સંગ કરે છે, આપણે નિરાતે બેઠા છે ને. બધાના દીકરાઓ સુરત સ્વામી સાથે જ છે. દર વર્ષે સુરત સ્વામી કેનેડા જાય. દર વર્ષે કેનેડા જાય. છોકરાઓ ખૂબ હેલ્પ કરે. આના વગર ચાલે નહીં છોકરાઓને. સુરત સ્વામી વગર ચાલે નહીં. ત્યાં રહીને પણ સરસ સત્સંગ કરે છે. એ લોકોને આપણે જેટલો લાભ નહીં મળતો. આપણને મન થયું સુરત સ્વામી એ વીડીમાં છે, મન થયું ને આપણે ગાડી કાઢીએ તો કેટલા કલાક પહોંચી જાય? 4 કલાક પહોંચી જાય ને. 4 કલાક, હું તો 5 કલાક થતું છે. વધીને 5 કલાક. કદાચ ટ્રાફિક હોય તો 5 કલાકમાં દર્શન થાય. આ લોકોને દર્શન કરે તો 5 દાડે ના થાય. કેટલા દાડે? પ્લાનિંગ કર્યા પછી 5 દાડે દર્શન ના થાય. કારણ કે ટિકિટ મળે નહીં. પેલું તો નોકરી કરતો જોબ પર રજા લેવાની, ધંધો કરતો તો સેટિંગ કરીને આવવાનું. છતાંય એટલા ઉમંગથી સત્સંગ કરે. ભક્તિભાવથી સત્સંગ કરે છે. આપણને તો જ્યારે મન ફાવે ત્યારે સુરત સ્વામી દર્શન થઈ જાય. અને મહિને 15 દિવસ આપણા બાજુ જ રહેશે, નહીં રહેતા પ્રદેશમાં હોય.
એટલે આપણા જેવા નસીબદાર કોઈ નહીં. આપણા જેટલો એ લોકો લાભ મળે તો ગાંડા થઈ જાય. શું થાય? આપણા દેશ કરતાં કેનેડા દેશ 4 ગણો મોટો છે, વધારે મોટો છે. મિનિમમ 4 ગણો ગણીએ તો ખોટું નથી. ચલો, કાશ્મીરથી કન્યાકુમારી અને કલકત્તાથી પોરબંદર આપણા દેશનો એરિયા, બરાબર, ભારતનો. એના કરતાં કેનેડા દેશ 4-5 ગણો મોટો છે. એક કેનેડામાં ખાલી 1.5 મહિનો 2 મહિના સરસ અહીં રહે. કેટલા મહિના? આટલો મોટો દેશ છતાં 2 મહિના. ને આપણો પ્રદેશ જ ખાલી ગણીએ ને, આખા ઇન્ડિયામાં ફરતા નહીં ભાઈ. ફરે સુનિલભાઈ? લિમિટેડ એરિયામાં જ. ખાલી આ દક્ષિણ ગુજરાત કહીએ એમાં પણ ખાલી આપણે કોસંબા કીમથી નવસારી સુધી એ 50 ફૂટ 100 કિલોમીટર કેટલું થાય? વધારેમાં 100 કિલોમીટર. 100 કિલોમીટરની પટ્ટીમાં ફરે છે. તો આપણે કેટલો બધો લાભ મળે છે. તો આપણે નસીબદાર કહેવાય. સંતોનો લાભ ઘેર બેઠા મળે છે. ન લઈ તો આપણા જેવા કોઈ શું કહેવાય, અભાગ્યા ના કહેવાય. શું કહેવાય? આવા પવિત્ર સંત, આ દર્શનથી આપણે પવિત્ર થઈ જઈએ. એવા સંતને આપણે ગોદ મળે છે. ઘેર બેસીને આપણને લાભ આપવા આપે છે. એની સાથે દોસ્તી કરી લઈએ. સુરેશને વાત કરે તો કળિયુગનો જમાનો કેવો? કળિયુગનો જમાનો. એમાં ભગવાનના કાયદે જીવન જીવવું હોય તો જીવાય, ના જીવાય. પણ જેવા સંતો હોય ને એની સાથે હેત હોય તો જીવાય. અત્યારે તો હું વાત કરું સ્વામીજી ભણતા ત્યારે કોલેજમાં, આજથી 70 વર્ષ પહેલાં વાત કરું. કેટલા વર્ષ પહેલાં? એ વખતે મર્યાદાઓ હતી. ટીચર આમ પાસ થાય ને તો છોકરા 50 ફૂટ દૂર જતા રહે. એટલી મર્યાદા ટીચરને રાખતા હતા, ગભરાતા. એક છોકરાને ક્લાસ ચાલુ થાય એટલે એને ધમાલ કરવા જોઈએ. સ્વામીજી ભણતા ત્યાંની વાત કરું છું. પિસ્તાલીસ 50 55 વચ્ચે એના કોલેજમાં સમય ચાલુ થયા 50ની સાલમાં. એ વખતેની વાત કરું છું. 50 એટલે 75 થઈ ગયા ને, 50 સાલ એટલે એ 50 ના પછી બીજા 50 પછી 75 થયા. એક છોકરાની ટેવ પડી ગયેલી. છોકરોમાં કોઈને હાથમાં ના આપે છે. ટીચર ભણવા આવે, છોકરા ભણો તો ધીરે કાગળનો એરો કરે મારે. શું કરે? કાગળનો એરો કરે, બલૂન જેવું કાગળનું બનાવે વાળીને, એ આમ કરીને છોડે, સીધું ટીચર ઉપર ક્યાં જાય. સ્વામી જોયું, કંઈ ના બોલ્યા. બીજો પિરિયડ આવ્યો. બીજા પિરિયડમાં બી એક બીજા ટીચર પર એરો માર્યો. આ પ્રસંગ સરસ નહીં સાંભળ્યો કદાચ. એટલે
સ્વામીજી ગમ ખાઈ ગયા. ભણતા હતા સ્વામીજી. અને સ્વામીજીને કોઈ ભણવામાં ડિસ્ટર્બ થાય ને, કોઈ બી કરે ને તો ન ગમે. કે તમે આવ્યા જ ભણવા તો ભણી લો ને, શું કરો ટાઈમ બગાડો છો? ઘેર તો ભણવાનું મળવાનું નહીં કે મળવાનું? ઘેરે મળતું તો આ સ્કૂલો શું કામ થાત? હે, ઘેરે જો ભણી શકતા હોય તો સ્કૂલોની જરૂર જ ના પડત. એટલે બીજા ટીચર પર અમારે બીજા પિરિયડમાં ત્રીજો પિરિયડ આવ્યો, પિરિયડ ટીચરો બદલાય કરે. ત્રીજા ટીચર આવ્યા તો એને ધીરે એરો માર્યો. ટીચરને ખબર ન પડી ક્યાંથી આવ્યો એરો. સ્વામી ખબર કે આ ઉતરો છે તો બી સ્વામી કહે ના. પછી ચોથો પિરિયડમાં એને એક દીકરી પર એરો માર્યો. એક તો બધું દીકરા દીકરી ભેગા ભણતા આવે. એટલે સ્વામી જોયું. સ્વામીજીનો સ્વધર્મ ખૂબ ગમતો. પોતે સરદાર જીવા છે. સ્વામીજીને 4 બહેનો હતા, 5 બહેનો. પહેલાં પોતાની 5 સગી બહેનો હતી, પણ પોતાની બહેનો સામે પણ આંખથી આંખ મિલાવીને વાત નહીં કરી સ્વામીજી. કેવો સ્વધર્મથી જીવતા હશે. આથી 75 વર્ષ પહેલાંની વાત કરું, અત્યારની નહીં. અત્યારે તો કળિયુગ થઈ ગયો છે, મર્યાદા ઉડી ગઈ છે. એવું સ્વધર્મ જીવતા હોય ને કોઈ પછી હળી હંચા કરે તો ગમે ના? મને પેલા છોકરા હીરો મારો છોકરી પર. પિરિયડ પૂરો થયો, ટીચર બહાર ગયા એટલે પેલા છોકરાને પકડી પછી બહાર લઈ ગયા, ક્લાસની બહાર. એટલે બે હાલ દીધી. શું કર્યું? ખેંચીને બે હાલ દીધી. એટલે ટીચર જોઈ ગયા. કેમ મારે છે? કે સાહેબ કે તમે ક્લાસમાં જતા રહો. કે શું કહ્યું? સાહેબને સ્વામીજીએ શું કહ્યું? સાહેબ તમે ક્લાસમાં જતા રહો. કે સાહેબને એટલી ખબર કે આ છોકરો જે કંઈ કરે કોઈ ખોટું નહીં કરે. એટલો ભરોસો સ્વામીજી પર. આ છોકરો જે કંઈ કરે છે ખોટું. સાહેબ ચૂપચાપ ક્લાસમાં જતા રહ્યા. એક શબ્દ બોલ્યા વગર. પછી કોઈ કમ્પ્લેન કરી નીચે સ્ટાફ રૂમમાં કે અને આ પેલા છોકરાને માર્યો એમ. પ્રિન્સિપાલે બોલાયા. કેમ તે નાખ માર્યો? કે સાહેબ મને નહીં, એને પૂછો. કે શું? કે સ્વામીજી પ્રિન્સિપાલે કે મને નહીં, એને પૂછો કે તને કેમ માર્યો. કે એટલે પ્રિન્સિપાલને ખબર કે આ મારે કામ વગર નહીં મારે, પેલાનું ભાગ હશે. કે એવું સ્વામીજીનું જીવન. સ્વામીજી એક કક્ષાએ આપણને લઈ જવા માગે છે. આપણે એમના દીકરા થવું છે, એમના દીકરા છીએ, એમના થઈને જીવવું છે આપણે. તો સ્વામીજીને જે ગમે છે એ તો સરળનો સત્સંગ કરીએ બસ. આ સંસ્કારની વાત બજારમાં નહીં મળે. બજારમાં નહીં મળે, સ્કૂલમાંય નહીં મળે. એવીએમ જેવી સ્કૂલ કોક હોય, એવીએમ જેવી સ્કૂલ બધી સ્કૂલ એવી ના હોય કે જ્યાં સંસ્કારોનું જતન થાય છે. આપણે માટે તો ઘેર બેહીને ટીચર આવે છે. આ સંસ્કારોનું જતન થાય એટલા માટે સુરત સ્વામી આપણે ઘેર આવે છે. ગામડે ગામડે ફરે છે. આપણા પ્રદેશના 100 ગામ છે. કેટલા?
5 ઝોન છે. આ નવસારી ઝોન, પછી બરથાણા ઝોન ને કહે, એને કામરેજ ઝોન કહે, કયું કહે, બારડોલી ઝોન, કામરોજ ઝોન, પછી નવી પહાડી ઝોન અને સાંધેર ઝોન, સ્નેહલધામ, સ્નેહલ ઝોન. 5 ઝોનમાં એક ઝોનમાં 40 ગામડા છે, ઓછામાં ઓછા 30-40 ગામ બધી જગ્યાએ જાય છે. એની ઉંમર કેટલી થઈ પૂછ્યું? આપણા દાદાજીની ઉંમર છે 65 વર્ષથી આગળના. થાક લાગે કે ના લાગે? આપણને લાગે ને? એની લાગતો હોય લાગે. કોઈ દી પોતાના શરીરનો વિચાર નહીં કર્યો. ઘણા વખત જમવાનું ભૂલી જાય. આપણે ભૂલીએ ખાવાનું યાદ ના કરે. પૂછવું પડે, જીમ્યા? એમની સાથે છે સ્વામી અમારા. મેં પૂછ્યું, સ્વરૂપ સ્વામી જીમ્યા? તો કે આજે અત્યારે નહીં જીમ્યા, કે બપોર જીમ્યા હતા, કે અત્યારે નહીં જીમ્યા હતા. બપોર જીમ્યા. દિવસમાં એક ટાઈમ ખાય, બાકી સેવામાં દોડા કરે. કોણ માટે? આપણે સુખી થઈને માટે. આન માટે. અને કોઈ સ્વાર્થ નથી. એ શાંતિથી હોઈ રહે તો કોણ ના પાડો? કમલેશ, શાંતિથી હોઈ રહે તો. સ્વામીજીની આજ્ઞા છે કે મારા દીકરાનું જતન થવું જોઈએ. એ સ્વામીને રાજી કરવા માટે દોડે છે. કોને? આપણે પણ સ્વામીને રાજી કરવા છે કે નહીં કરવા? હે? બોલતા નહીં તો પછી આપણે દોડવું પડે ના દોડવું પડે? આ તેજીભાઈ એકલા દોડે થોડું ચાલે. હે? આપણે પણ સરસ સેવામાં નિમિત્ત થઈને દોડીએ. સુરસાઈ તરફ નજર રાખવાની. કેવું સરસ જીવન જીવે છે. દિવસ રાત જોતા નહીં. આવા સંતને આપણને ગોદ મળી છે. એની સાથે દોસ્તી કરી લઈ બસ. તો આપણી યાત્રા પણ હસતા રમતા પ્રભુ તરફ ચાલતી રહે. તો સમજી આપણી પર કૃપા કરી છે. સરસ સરસ એની ગોદ આપી છે. તો એની સાથે ખરેખર દોસ્તી કરી અને આપણે પણ તન મન ધનના આત્માથી સુખી થઈએ એ માટે ગુરુએ ખૂબ ખૂબ બળ બુદ્ધિ શક્તિ આપે. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજ.